અને એ પછી તો નાગ દમન થયું. કાલીનાગ યમુનાજીમાં રહેતો અને એ યમુનાજીને શુદ્ધ કરવા માટે ભગવાને કહ્યું કે જો દાવજી ના આવે ને તો આપણે લીલા કરી શકીએ. ત્યારે દાવજીને કહ્યું કે તમારે આજે ગાયો ચરાવવા નથી આવવાનું. કૃષ્ણ દાવજીને કહ્યું એટલે દાવ કહે કેમ? તો કે ના, આજે નહીં આવો, કારણ કે દાવ શેષ, કાલીનાગ શેષ બે સાથે હોય તો લીલા કેમ થાય? એટલે દાવજી ના પાડે તમે આજ નહીં આવો. હવે રોજ આવતા હોય કોઈક દીક ના આવે એવું બને? એ તો આવે જ ને. એટલે કહ્યું બાબા મૈયા આજ તમે નહીં આવો. દાવજીને ના પાડો. કેમ? તો કે આજે એનો જન્મદિવસ છે, આજે એનો બર્થડે છે, એટલે નહીં આવવાનું. ચિલક કર્યું, મીઠાઈ ખવડાવી, નવા વસ્ત્રો ધારણ કરાવ્યા, બર્થડે ઉજવો. અને પછી કહ્યું કનૈયાએ કે હવે દાવજી તમે ઘરે રહો. દાવજી કે નહીં, હું તો આવીશ. કૃષ્ણ કે હવે આનું શું કરું? એટલે વળી એક યુક્તિ કરી. કહ્યું બાબા મૈયા કાલે મોટા ભાઈ એક પરાક્રમ કર્યું. શું પરાક્રમ કર્યું? એક ગધેડાને મારીને, એક અસુર હતો ધેનુકાસુર, એને માર્યો ગધેડાને. મેને અસુરને મારા હે. કૃષ્ણ કે દાવજી એક તો ગધેડાને માર્યો છે ને પાછા બધાને કેતા ફરો છો. એવા ચીડવા કે દાવજીએ કહી દીધું કે આજ તું એકલો ગાયો ચરાવવા જા, હું નહીં આવું. કૃષ્ણ કે અમારે ઈ જ કામ છે. કેવા પ્રશ્નોથી ક્યારે સમાધાન કરવું નહીં, કૃષ્ણ લીલા પાસેથી બહુ શીખવા મળે. તમે આમ ન કરાવી શકો પણ આમ કરાવી શકો. જો હુકમી જ્યાં ના હાલતી હોય ને ત્યાં કૃષ્ણ હુકમી હાલે. બહુ શીખવા, બહુ સાયન્ટિફિક છે. એટલા સાયન્ટિફિક આન્સરો ગીતામાં વાંચો કોક દિવસ, જે શીખવાડ્યા છે આપણને. અદ્ભુત અદ્ભુત એક એક પ્રશ્નોના જવાબો આપ્યા છે કે જે આપણને જીવનમાં શીખવા મળે, વ્યવહારમાં શીખવા મળે કે એની સાથે કેવી રીતે વાત કરવી, કયા પ્રશ્નનો કેવી રીતે જવાબ આપવો. આ બધું જ આપણને શીખવાડે છે. ભાવથી વાંચો. કૃષ્ણ ઇઝ મોર સાયન્ટિફિકેશન ભગવદ ગીતા. બહુ સરસ.